ગામની અંદર પંચાયત આખરીને દરકિનાર કરી અને જે ડેમોલેશન કરવામાં આવ્યું છે તેના માટે આજે બહોળી સંખ્યામાં જ્યારે કચ્છ જિલ્લાના તમામ મસલકના આગેવાનો તેમજ ભીમ આર્મીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સહિત આખી ટીમ અને માઇનોરિટી કોર્ડિનેશનના અજયભાઈ નફીસ આપણે ત્યાં જયારે હાજર થયા છે ત્યારે આપણને ખાસ કરીને એમને પણ સાંભળવાનું છે, કારણ કે અજયભાઈએ એવો એક દાખલો બેસાડ્યો છે, આ બધાને કદાચ ખબર પડે છે, કારણ કે તેમણે ખેડા જિલ્લાની અંદર પોલીસે મુસ્લિમોને જયારે માર્યા ત્યારે પોતે પોતાના હાથમાં કેસ લઈ અને લડ્યા અને બધા 12 થી 12 પોલીસ વાળાઓને સસ્પેન્ડ કરાવ્યા છે. આપણને જેવી રીતે વડીલો આગળ વક્તવ્ય પોતાનું આપ્યું કે જરૂર જણાશે તો જેલ કરો આંદોલન કરતું અને તેમાં આપણે તન મન અને ધનથી સાથે રહેવાનું છે, કારણ કે આ લોકોની જે વૃત્તિ છે, જે નીતિ છે તે ફક્ત મુસ્લિમને કઈ રીતે પરેશાન કરવામાં આવે તે માટેના બધા પ્રયાસો કરી રહ્યા છે. આપણને શાંતિની રીતે પણ એ લોકોની સામે હક્કની રીતે પણ આપણે જવાબ આપવા માટે કદાચ જરૂર પડશે તો સાથે રહેશે, પણ એમાં તમામની જરૂર પડશે. ખાલી આગેવાનો આગળ અમે ત્યાં રીતે અવાજ કર્યો છે, બહોળી સંખ્યામાં આવ્યા છો, તો હવે એક ઇમ્તિયાઝ છે આપણો, કારણ કે આપણે જોયું કોર્ટ કચેરી પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધા આપણાથી વિરુદ્ધ થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જયારે કોઈ પણ જાતની નોટિસ ના આપી રાતના 8 વાગે કોઈ સરકારોને કહેવામાં આવે તો કેટલી હશે વ્યાજબી છે. સાથે વધારે ન બોલતા ઘણા વસ્તુઓ આપણી જોડે છે, અજયભાઈ નફીસ છે, તો મહેરબાની કરીને જે વાત અહીં થાય છે તેને આપણે અમલમાં મૂકીએ તો જરૂર જણાશે. આજે આવેદનપત્ર પણ આવશે અને આવેદનપત્રમાં શું નિર્ણય આવ્યો છે, શું આપણને પરિણામ આવ્યો છે, જો એ પરિણામ નહીં આવે તો જેલ કરો આંદોલન કરવા માટે આપણને સતત હાજર રહેવું પડશે. कैसे करें? हेलो 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 हाँ हाँ ન્યાય જો આહવાન હે એના આહવાન के मान दे અને તમામ કચ્છ મુસ્લિમ સમાજથી ન્યાયમાં જોડાયેલા તમામ રાજકીય અને સામાજિક આગેવાન અને તમામ રાજકીય પાર્ટીઓના કોઈ પણ પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી का પણ આગેવાન કે કોંગ્રેસ જાય अन्य બીજો હકીકત સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિ અને વાસભાઈ અને સલીમભાઈ જે આહવાનથી માંગ કરી અને મળે અમારે હાજર થાય તો ફક્ત ને ફક્ત આ ન્યાય હાજર થાય અને આગળથી એવી રીતે પાવતે ઈટા આજા કરો તો જેમ હોય સારું તો છે કચ્છને પહેલી અને આ તો તેલંગાણામાં તો થઈ ગયું પણ ઇન્શાલ્લાહ તાલા જેવી રીતે મારા આગેવાને નીકળી ગયો બાકી શાંતિ છે કોઈ આક્રોશ રહે તો સિવાજો કોઈ પણ ગલત કોમેન્ટ કરે સિવાજી બાકી ફક્ત ને ફક્ત પાંજી ईमान की खातिर पाएगा कोई कहती वाह ना जाती नंबर 2 कि ना ये फोन के हमारे आगे झुको का निर्णय क्या ना इंशाल्लाह मैंने और हाथ से हवा से आतम पहचान ती कदा चेर आवाज ऊंचो आयो थे यार मेरे होश आवाज में ताकि એટલું બેરો થઈ અને જેલ પર આંદોલન કરો મારે તો સમજતો તાતો કા કરો અને आज पर जो का आया है અને એમપી પબ્લિક ઇન્શાઅલ્લાહ તાલા અને જેલ પર આંદોલન की जितना जाहिरात આગેવાન हमारे मिली અને તમામ સંસ્થાઓ તમામ રાજકીય આગેવાનો તમામ જાતિ ધર્મ के આગેવાન મારે તો મિલી અને બેરો સર્વસંમતિ से બાકી ન્યાય ન મળ્યો तो जेल पर आंदोलन करना भी तो लखों से मारो उड़ा के आके मस्जिद इमामनगर की है ना मस्जिद से शहीद थी है मकान शहीद थी ठीक है हमारे हल्दो है पर मस्जिद સુધી શહીદ થયું હોય તો પા મુસલમાન કરેगा
આ ભડકાયું નતા આ ક્યાંક ખોટો જોયે નતા પણ એકડી ગાલ એ પણ યાદ રખ્યા કે કચ્છ में ગેરકાયદેસર બાંધકામ મળી જાય ਅਸੀਂ મળી જો સન્માન કર્યું હતા અને મળી સાથે અસાંજો ધર્મ નતો શકાય કે જે કે પર ધર્મ के સન્માન દેવું મળી के સન્માન દેવું મુસ્લિમ समाज जी नेम है અને શાંતિ પૂર્ણ પાકે આવેદન પત્ર દેવું है इंशाअल्लाह ताला अल्लाह ने पास उम्मीद है कायदा की लड़ाई लड़ता से इंशाअल्लाह ताला झुको पर लीगल टीम है लड़े थी અને इंशाअल्लाह लड़ती पर पा મળે શાંતિપૂર્વક ઇસ્લામ પાકે પૂરો શકાય इन दायरे में रही कलेक्टर साहब से आवेदन पत्र दीधा है અને આગળ की रणनीति में આગળ પાકે सरकार बाकी न्याय न मिलो तो इंशाअल्लाह ताला जेल पर आंदोलन करेगा। अस्सलाम वालेकुम वरहमतुल्लाह वबरकातुहू।